તો આગળ સમાચારોમાં વાત કરીએ તો મહેસાણાના કડીમાં આખું ગામ બારોબાર વેચાઈ ગયું। વડાવી ગામની શાળા મહાદેવ મંદિરનું બારોબાર વેચાણ થઈ ગયું। વડાવી ગામના તરસનિયા પરાનો થઈ ગયો વેચાણ દસ્તાવેજ। સર્વે નંબર 333 અને 334 ની જમીન ઉપર તરસનિયા પરુ ગામના સર્વે નંબર 333 નું વેચાણ દસ્તાવેજ થઈ ગયું। 10 ડિસેમ્બર 2025 સર્વે નંબર 333 વાળી જમીનનો દસ્તાવેજ થઈ ગયો। અમદાવાદના બિલ્ડરના નામે તરસનિયા પરા વેચાઈ ગયું છે। બિલ્ડર મિલન પટેલે જમીન વેચાણ રાખી દસ્તાવેજ કર્યા। 500 ની વસ્તી ધરાવતા વડાવી ગામની જમીન વેચાઈ ગઈ છે, જેના લઈને અરાજકતા ફેલાય છે। શાળાના આચાર્યના ધ્યાને આ મુદ્દો આવ્યો હતો, તેમણે વાંધા અરજી કરી છે। આચાર્ય દ્વારા વાંધા અરજી કરતા તંત્ર દોડતું થઈ ગયું છે। તો કડીના વડાવી ગામ સર્વે નંબર 333 જમીન ઉપરના તરસનિયાપરાનો દસ્તાવેજ બારોબાર થઈ ગયું છે। આખું ગામ વહેંચાઈ ગયું અને ત્યાં સુધી પ્રશાસન ઊંઘતું રહ્યું। સવાલ અનેક છે કે આ ગામ બારોબાર વેચાણ થઈ ગયું છે, એની પાછળ કોણ જવાબદાર છે? આ કૌભાંડ જે આચર્યું છે તેમાં કોણ કોણ સંડોવાયેલા છે? કારણ કે ઘણા અધિકારીઓ આની અંદર હોઈ શકે છે, કારણ કે આખું ગામ બારોબાર વેચાઈ જવું એ ગંભીર મુદ્દો। એટલે આમાં કે સર્વે નંબર જે 333 છે એમાં અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે। અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે। એટલે આપણે આ વસ્તુ ત્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને હવે રજૂ થાય કે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું। લગભગ 10 તારીખથી જે એમને દસ્તાવેજ કર્યો 333 ની અંદર, અને અમને કોઈ પણ જાણ કરી, કોઈ પણ અમને જાણતા નહોતા। બરાબર, અમને થોડી જાણ મળી એટલે અમે થોડીક તમે ગામવાળા ભેગા થઈને અમે થોડીક રજૂઆત કરી કે ભાઈ આ દસ્તાવેજ થઈ ગયું છે, તો અમે મિલન જે પટેલ ખરો એને કોઈ પણ જાણકારી નથી। સર્વે નંબર 333 નંબર છે અને એની અંદર સ્કૂલ આવેલી છે, વગનવાડી આવેલી છે અને મહાદેવ આવેલું છે। બરાબર, કેટલા લોકો રહો છો? કમસે કમ અમે 80 મકાન 85 મકાન જેવું છે અને કમસે કમ 500 લગભગ 550 માણસની અમે વસ્તી ધરાવીએ છીએ। શું થયું પછી? અમે રજૂઆત કરી હતી, અમને કોઈ બધી જાણ કરતું નથી। કડી તાલુકાના તલસરિયાપરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતા જે ગ્રામજનો છે, અધિકારીઓ છે તે દોડતા થયા છે। આપને બતાવવા માંગીશ કે આ કડી તાલુકાનું વડાવી ગામનું પરુ તરસરિયા પરુ આવેલું છે કે જે 10 વીઘાની અંદર આવેલું છે, જેની અંદર મહાદેવજીનું મંદિર, પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત 70 થી 80 મકાનો આવેલા છે। અહીંયા 500 થી વધુની વસ્તી છે, જેમાં સર્વે નંબર 334 અને 333 આવેલા છે, જેમાંથી 333 સર્વે નંબરનું વેચાણ થઈ ગયા હોવાનું સામે આવતા પ્રાંત મામલતદાર સહિતના જે